હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને. તો આજે મિત્રો છે સવારનો ભાગ છે, ઘણો બધો તમારી સામે લેટ પહોંચી શકે છે. અમે થોડા બહાર કામથી હોવાથી ભાગ છે તમારી સામે મોડો રજૂ કર્યો છે અને ભાગની અંદર ટૂંકી માહિતી આપી છે. તો ભાગની અંદર આજે આપણે સવારમાં જોઈએ તો બજાર છે આપણે સ્થિર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. બજારની અંદર કોઈ મોટો સુધારો જોવા નહીં મળે, કારણ કે હાજર બજારમાં કાલ સાંજના રિપોર્ટમાં છે થોડી ઘાસડીની અંદર આપણને નરમાઈ જોવા મળી હતી. 100-150 રૂપિયાનો ઘટાડો આપણે આગળ સમજીએ એ પહેલા આપણે ચર્ચા કરીએ તો આજના કપાસ બજાર ભાવની વાત કરીએ તો આપણે 1260 રૂપિયાથી લઈ 1405-10 રૂપિયા સુધી ઊંચામાં જનરલ કેટેગરીમાં કપાસના ભાવ છે આપણને જોવા મળી શકે છે. ગામડે અને યાર્ડોની અંદર સારા માલમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળી શકે છે. એક મણના એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો 1400 રૂપિયાથી લઈ અને 1470-75 અને અમુક વિસ્તારોમાં 80 રૂપિયા સુધી ઊંચી બજાર જોવા મળી શકે છે. સારી A1 સુપર સારા ઉતારવાળી ક્વોલિટીમાં થોડી બજાર મજબૂત જોવા મળી શકે છે અને બજારની અંદર છે વધારે પડતો કોઈ સુધારો એક વિસ્તારની અંદર ગુજરાતના ખૂણે ખૂણે આજે જોવા નહીં મળે, કારણ કે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવની આપણે ચર્ચા કરીએ તો આપણને ભાવ છે 55,000 રૂપિયાથી લઈને 55,100 રૂપિયા સુધીના ભાવ છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર રૂમાં છે આપણને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અને દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશ, MP, મહારાષ્ટ્રની અંદર પણ 28 mm ના ભાવ છે 53,000 થી 53,200 રૂપિયાના જોવા મળે છે, જેમાં પણ 100 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે, કારણ કે ત્યાં પણ વેચવાલીનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનમાં આપણે જોઈએ તો 51,000 રૂપિયાથી લઈને 51,600 રૂપિયાના 27 mm ના ભાવ છે આપણને જોવા મળે છે. એવી રીતના કર્ણાટક લાઇનની વાત કરીએ તો 35 mm ના ભાવ છે આપણને 79,000 થી લઈને 80,000 ના જોવા મળે છે. પણ 9 જાન્યુઆરીના રોજ જે ભાવ છે હાજર બજારમાં રૂની અંદર જે થોડા ઘટતા આપણને અલગ અલગ રાજ્યોમાં જોવા મળે, એનું માત્ર જોઈએ તો એક જ કારણ છે, કારણ કે વેચવાલી છે દેશભરની અંદર છે 3 રાજ્યોમાં વધારે પડતી પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે અને બીજા બધા રાજ્યોમાં કંટ્રોલમાં છે, પણ 3 રાજ્યોના લીધે છે ઊંચી આવક છે દેશની અંદર ઘાસડીની જોવા મળે છે. એવી રીતના જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે આપણને 10 જાન્યુઆરીના રોજ છે કેવી આવક જોવા મળી હતી. સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતની અંદર 42,000ની ઊંચી આવક જોવા મળી હતી. શરૂઆતની જે આવક આપણે જોઈએ તો જાન્યુઆરીમાં થોડી ઓછી ઘણી બધી જોવા મળતી હતી 35,000 થી 38,000ની વચ્ચે, એના બદલે છે આપણને 42,000ની આવક સાથે ગુજરાત જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 43,600 ઘાસડીની આવક છે મહારાષ્ટ્રમાંથી જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 13,000 ઘાસડીની ત્યાંથી આપણે આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 18,500 ઘાસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની વાત કરીએ તો 40,000ની ઊંચી આવક ત્યાં પણ આપણને જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 6,800 ઘાસડીની જોવા મળી હતી. તામિલનાડુની વાત કરીએ તો 200 ઘાસડીની ત્યાં પણ આપણને આવક જોવા મળી હતી. ઓડિશાની વાત કરીએ તો 4,700 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર પણ સારી એવી આવકનો વધારો જોવા મળ્યો હતો. ઓલ ઓવર જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને મેળવીએ તો 20,100 ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે. દેશની અંદર ટોટલ કુલ આંકડો જોઈએ તો 10 જાન્યુઆરીના રોજ છે 1,88,900 ઘાસડી બનીને તૈયાર થતી આપણને એક જ દિવસની અંદર જોવા મળે છે. જે આગળના દિવસ એટલે કે 9 જાન્યુઆરીના દિવસની સરખામણીમાં જુઓ તો 1,91,000 ઉપર ઘાસડી ત્યારે આપણે જોવા મળી હતી, એટલે કે એનાથી થોડીક આવક આપણે 3-4,000 ઘાસડી છે ઓછી જોવા મળે છે. પણ એકંદરે આવક છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો સારી એવી 3 રાજ્યોને મેળવીએ તો ઘણી બધી આપણને જોવા પણ મળે છે અને એના પ્રમાણમાં હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર છે આપણે 100-200 રૂપિયાના અલગ અલગ રાજ્યોમાં ઘટાડા જોવા મળ્યા છે. એટલા માટે અમે કાલના ભાગમાં પણ કહ્યું હતું કે સ્પિનિંગ મિલો, જીનિંગ મિલોની માંગ છે 1.5 લાખ ઘાસડીની હોય અને તમારી પાસે 1.5 થી 2 લાખ ઘાસડી તૈયાર પર ડે થતી હોય તો એમાં તમે સમજી શકો કે 30,000 થી 50,000 ઘાસડી ઊંચી જે તૈયાર થઈ રહી છે, જે માંગ કરતાં પણ વધારે છે માલ તૈયાર થતો હોય તો એની વેલ્યુશન છે એ સમયે ડાઉન જોવા મળતી જ હોય. આ એક કોઈ પણ પાક હોય અથવા તો કોઈ પણ પ્રોડક્ટ હોય એના માટેનું ટેકનિકલ કારણ છે. અને જોઈએ તો ઘરેલું કોટન MCX ની અંદર ઓપનિંગ સપાટી જોઈ શકો છો 55,520 રૂપિયાની જોવા મળે છે. તળિયાની સપાટી જોવો તો 55,400 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળાની પ્રાઇસ જોવો તો દિવસ દરમિયાન 55,520 રૂપિયાની બતાવવામાં આવી હતી. આગલે દિવસે વાયદો બંધ થયો તો 55,620 રૂપિયાના ભાવે. વાયદાની મથાળાની સપાટી તમે જોવો છો દિવસ દરમિયાન ફરી એમાં ઘટાડો આવતા છે. અત્યારે હાલનું લેવલ છે 55,400 રૂપિયાના ભાવે વાયદો ટ્રેડ કરી રહ્યો છે. 220 રૂપિયાનો ઘટાડો છે. રૂની અંદર જે દબાણ જોવા મળ્યું, વેચવાલીની અંદર જે વધારો જોવા મળ્યો, એના લીધે વાયદા ઉપર ફરીથી 220 રૂપિયાનું આપણને દબાણ જોવા મળે છે. 0.40% મંદી જોવા મળે છે જાન્યુઆરી વાયદાની અંદર. આગળ વાયદાની અંદર રિકવરી માટે અથવા તો વધારાની નવી તેજી માટે જોઈએ તો વિદેશ વાયદાનો સપોર્ટ લેવલ વધારે પડતો વિદેશ વાયદાની અંદર સારું લેવલ બને અને તો વાયદાની અંદર છે આપણા ઘરેલું કોટન MCXમાં સુધારો જોવા મળે અથવા તો વેચવાલીનું પ્રમાણ આગામી દિવસોમાં ઘટે ત્યારે આપણને સુધારો જોવા મળે. આ બંને કારણોથી છે વાયદાની ઉપર છે નવી અસર જોવા મળે, નવી તેજી જોવા મળી શકે છે. હવે જોઈએ વિદેશ વાયદો. જે અમેરિકન કોટન માર્ચ વાયદાની ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો 80.33 સેન્ટની જોવા મળી. વાયદાની તળિયાની સપાટી જોવો તો 80.50 સેન્ટની જોવા મળી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 80.79 સેન્ટના લેવલે. વાયદાની મથાળાની સપાટી 80.82 સેન્ટની આજે જોવા મળી છે. એટલે વાયદાની અંદર 0.61% તેજી જોવા મળે છે. પણ વાયદો છે આપણને નોર્મલ સ્થિતિથી છે વધારે પડતો સુધારા તરફ, એટલે કે 81 સેન્ટના લેવલ ઉપર છે વાયદો આપણે જોવા નથી મળતો. 81 સેન્ટ ઉપર વાયદો આપણે જોવા
જોવા મળે મજબૂતીમાં, તો જ આપણે સમજી શકીએ કે જે સાપ્તાહિક આંકડા અમેરિકાના નિકાસ વેચાણના જોવા મળતા હોય એ સારા આવ્યા હોય અથવા તો સારા આવી શકે. સાંજના રિપોર્ટ છે રજૂ કરીશું જ્યારે અમે આંકડા તમારી સામે રજૂ કરીશું કેવા આંકડા આપણને જોવા મળે છે અમેરિકામાં. સાપ્તાહિક નિકાસ વેચાણ આપણને કેવું જોવા મળે છે સાંજના રિપોર્ટમાં એ પણ તમારી સામે રજૂ કરીશું. ત્યાં સુધી અત્યારે હાલ અમે બહાર હોવા છતાં છે રિપોર્ટો આવી ગયા હતા એટલા માટે છે માહિતી અમે ટૂંકમાં તમને આપી દઈએ એવી વિચારણા સાથે ભાગ રજૂ કર્યો છે. અને ભાગની અંદર વધારે પડતી માહિતી ટૂંકી દઈએ તો અત્યારે હાલ જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે જનરલ જોઈએ તો વધારે પડતો કપાસ જનરલ વેચાઈ રહ્યો છે. અને જે સારી સુપર ક્વોલિટી છે સૌરાષ્ટ્રની અંદર વધારે પડતી જોવા મળે છે. અને એવી ક્વોલિટી જોઈએ તો 2 થી 3 રાજ્યોની અંદર ખરાબ છે. અને ખરાબ ક્વોલિટીનો કપાસ અત્યારે હાલ વેચાઈ રહ્યો છે. એટલા માટે ખાસ સારી ક્વોલિટી વાળા જેની પાસે કપાસ હોય છે એને ખાસ એ તો વિચારણા રાખવી જ તે સારી ક્વોલિટીની માંગ છે અવશ્ય જોવા મળવાની છે. કારણ કે રાજસ્થાન લાઈન ઉપર હમણાં અમે હતા અને એ પ્રમાણે અમે ક્વોલિટી જોઈ છે તો ખૂબ જ વીક ક્વોલિટી છે. અમને સૌરાષ્ટ્રના અથવા તો ગુજરાતના અન્ય વિસ્તારો છે સારા કપાસના ઉત્પાદકો છે એના કરતા છે ઘણી ક્વોલિટી ખરાબ અમને લાગી. ગુલાબી ઈયળનો પણ મારો જોવા મળે છે. એટલા માટે પાછળથી સારી ક્વોલિટીના ભાવ છે કદાચ ઘણા બધા ઊંચા છે જનરલ કેટેગરીની સામે છે રહી શકે છે. એટલા માટે બેસ્ટ ક્વોલિટીનો સ્ટોક કરવો અને જે જનરલ ક્વોલિટીનો કપાસ છે વેચી નાખવો. હવે મળીશું નવા ટોપિક સાથે સાંજના ભાગમાં. બંને વાયદા અને અમેરિકન રિપોર્ટ કેવો જોવા મળે છે એ પ્રમાણે માહિતી લઈને ફરી હાજર થઈશું. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.